તમારો મિત્ર? મારું નામ રામી દેવાંગ હસમુખભાઈ. અને કેમ સિવિલમાં દાખલ થવાની જરૂર પડી? આવી રીતે અમે ત્યાં આગળ ગાયની ટ્રીટમેન્ટ કરવા જતા, તો હું ગૌરક્ષક છું. 5 વર્ષથી ગાયોની ને બધાની સેવા કરું. ને મારી ઉંમર 17.5 વર્ષ છે. અને અમે આવી રીતે ત્યાં આગળ દવા કરતા હતા ને ત્યાં આગળથી એક ભાઈનો ફોન આવ્યો, રામોસણા ગામની અંદર. તો એક ભાઈનો ફોન આવ્યો ને, તો એ ભાઈએ કીધું કે તમને બધા ગામવાળા મારવા માટે હોતામોત કરે છે, તમે ત્યાં આગળ ફટાફટ જ્યાં. તો હજી કે તમે આગા પાછા થઈ જાઓ. તો અમે જેવા ગામની બહાર નીકળતા હતા તે એટલામાં 4 એક્ટિવા ગયા અને અમને ઊભા હતા ને તો આગળ આવીને પહેલાં કે તમે ગામમાં આવીને ગાયો દોડાવો ને આવું કરો ને એ બધું કીધું. ને પછી સીધું આવીને મને લાફી મારવા માંડ્યા. પાટેથી ને પેશાબ ઉપર ને ધોકા ને બધી ધોકેથી ને બોકેથી મને માર્યો. ને ત્યાં આગળ બધાના સામે બહુ બેઇજ્જત કર્યો ને એ બધી રીતેથી મને હેરાન કર્યો. બેઇજ્જતીમાં શું કર્યું હતું? બેઇજ્જતીમાં મારા પેન્ટને કાઢી દીધું હતું. પછી તમે શું કર્યું? પછી મને માર જ કરતા હતા. પછી મેં ત્યાં આગળ પોલીસની ગાડી બોલાવી. ત્યાં સુધી પોલીસની ગાડી આવે ત્યાં સુધી તો મને બહુ મારી દીધો હતો એમને. કેમ મારવાનું કારણ શું હતું? કે તું ગાયો દોડાવવા કે એરિયામાં ગાયો દોડાવવા ને એ બધું કરે ને, કે તું બધા ખોટી પોલીસની ગાડીઓ હોય અમારા ગામમાં દોડાય કરે. કોણ ઈસમો હતો, ખ્યાલ હતો? એક ભાઈનું નામ ભૂપતસિંહ ઠાકોર કરીને એક ભાઈ એવા હતા. એમનું નામ ખબર છે. ફોન આવ્યો હતો ને કે ભૂપતસિંહ ઠાકોર કરીને એવું બોલતા હતા. તમારી ઉંમર કેટલી? મારી ઉંમર 17.5 વર્ષ. પછી માર્યા પછી તમે શું કર્યું? માર્યા પછી એ લોકોએ જો મારે પછી કીધું કે તાર જવું હોય તો જાતો. હું જતો તો સીધો માનવ આશ્રમ જતો રહ્યો. પછી તો એ ભાઈબંધને બોલાવીને એક્ટિવા ઉપર બેસીને સીધો સિવિલ માટે સારવાર માટે આવ્યો. શું મારવામાં આવ્યો અને શું વાગ્યું છે તમને? ધોકા ને એ બધું મારવામાં આવ્યું. ધોકા લાતો, પેશાબ ઉપર લાતો ને પેટે ને બેટે સરી દે ને પાછળ બેડામાં ધોકે મને માર્યો. બીજું કોઈ અંગત અદાવત કે એવું કંઈક હતું? પહેલાંનો કોઈ ઝઘડો? ના, પહેલાંનો હું એમને ઓળખતો જ નહીં, પહેલી વાર જ જોયા હતા.